નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આરોગ્ય વિભાગની મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે નમોશ્રી યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓને ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આ જે નમોશ્રી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતી જે સગર્ભા મહિલાઓ છે તો તે મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં હોય છે। તે ઉપરાંત સગર્ભા મહિલાઓને વધુ પોષણક્ષમ પ્રાપ્ત મળી રહે તેમજ જે માતા અને બાળ મૃત્યુ દર છે તો તેમાં નોંધપાત્ર ઘટાડો થાય તે હેતુ માટે ગુજરાત સરકારનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે તો તેના દ્વારા સગર્ભા મહિલાઓ માટે નમોશ્રી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં સગર્ભા મહિલાઓને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતી અલગ અલગ 11 કેટેગરી જે નક્કી કરવામાં આવેલી છે તે કેટેગરીમાં જે મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે તે તમામ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે કે જેમાં મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની તમામ મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તમામ વિકલાંગ મહિલાઓ છે તે પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। બીપીએલ રેશન કાર્ડ ધારક જે મહિલાઓ છે તે તમામ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકશે। આયુષ્યમાન કાર્ડ ધારક જે મહિલાઓ છે તે તમામ મહિલા યોજનાનો લાભ છે તે મેળવી શકશે। ઈ શ્રમ કાર્ડ ધારક જે મહિલાઓ છે તે તમામ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। પીએમ કિસાન યોજનાનો લાભ લેતા જે મહિલા ખેડૂતો છે તે તમામ મહિલા ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકશે। મનરેગા જોબ કાર્ડ ધરાવતી જે મહિલાઓ છે તો તે તમામ મહિલાઓ યોજનાનો લાભ મેળવી શકશે। હવે જે કુટુંબની વાર્ષિક આવક ₹8 લાખ કરતા ઓછી છે તો તે કુટુંબની તમામ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકશે। આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર કે સામાજિક આરોગ્ય કાર્યકર્તા જે મહિલાઓ છે તો તે તમામ મહિલા યોજનાનો લાભ મેળવી શકશે। કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત અન્ય કોઈ પણ શ્રેણીની જે મહિલાઓ છે તે પણ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકશે। અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA રેશન કાર્ડ ધારક જે મહિલાઓ છે તે મહિલા આ યોજનાનો લાભ મેળવી શકશે। ટૂંકમાં રાજ્યની તમામ વર્ગની મહિલાઓ છે તે આ યોજનાનો લાભ મેળવી શકશે કે જેમના કુટુંબની વાર્ષિક આવક ₹8 લાખ કરતા ઓછી છે તે તમામ મહિલાઓ યોજનાનો લાભ મેળવી શકશે। પછી તે કોઈ પણ વર્ગની મહિલાઓ હોય, સામાન્ય વર્ગ હોય કે ઈડબ્લ્યુએસ હોય, SC ST કેટેગરી હોય કે પછી મિત્રો અહીં ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ હોય તે તમામ વર્ગની મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। વાત કરી લઈએ આપણે સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત જે સગર્ભા મહિલાઓ છે તો તેઓને સરકારી કે ખાનગી કોઈ પણ હોસ્પિટલમાં પ્રથમ 2 પ્રસૂતિ માટે અલગ અલગ હપ્તામાં ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે કે જેમાં પ્રથમ હપ્તો છે તે સગર્ભા વ્યવસ્થાની નોંધણી કરી હતી ₹2,000 નો પહેલો હપ્તો છે તે મળવા પાત્ર થશે। પ્રથમ પ્રસૂતિ અને દ્વિતીય પ્રસૂતિ બંને માટે ₹2,000 નો હપ્તો છે તે આપવામાં આવશે। બીજો હપ્તો છે તે સગર્ભા વ્યવસ્થાના 6 માસ પૂર્ણ થયેથી પ્રથમ પ્રસૂતિ માટે ₹2,000 નો બીજો હપ્તો આપવામાં આવશે જ્યારે દ્વિતીય પ્રસૂતિ માટે ₹3,000 નો બીજો હપ્તો છે તે મળવા પાત્ર થશે। ત્રીજો હપ્તો છે તે મિત્રો પ્રસૂતિ થયેથી પ્રથમ પ્રસૂતિ માટે ₹3,000 નો ત્રીજો હપ્તો મળવા પાત્ર થશે। જો દ્વિતીય પ્રસૂતિમાં દીકરાનો જન્મ થયો હશે તો તેવા સંજોગોમાં ₹6,000 નો ત્રીજો હપ્તો આપવામાં આવશે। પરંતુ જો દ્વિતીય પ્રસૂતિમાં દીકરીનો જન્મ થયો હશે તો જે પ્રધાનમંત્રી માતૃ વય વંદના યોજના છે તે યોજના અંતર્ગત ₹6,000 ની સહાય છે તે ત્યારે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ ચોથા હપ્તાની તો અહીં બાળકનું સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયેથી જે મિત્રો પ્રથમ પ્રસૂતિ છે તો તે પ્રથમ પ્રસૂતિ માટે પ્રધાનમંત્રી માતૃ વય વંદના યોજના અંતર્ગત ₹5,000 નો હપ્તો આપવામાં આવશે જ્યારે મિત્રો દ્વિતીય પ્રસૂતિ માટે ₹1,000 નો ચોથો હપ્તો છે તે મળવા પાત્ર થશે। આવી રીતે પ્રથમ અને દ્વિતીય બંને પ્રસૂતિ માટે ₹12,000 ની સહાય છે તે મહિલાઓને આપવામાં આવશે। વાત કરી લઈએ આપણે અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ નજીકમાં આવેલ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એટલે કે જે સરકારી દવાખાનું છે ત્યાં જે ફિમેલ હેલ્થ વર્કર બેસતા હોય છે તેમની પાસે જઈ ઓફલાઈન અરજી કરવાની રહેશે। જ્યારે તમે અરજી ફોર્મ ભરવા જાઓ ત્યારે તમારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે। તો કે આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે,
ત્યાર પછી તમે જો એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઈડબ્લ્યુએસ કે મિત્રો અહીં ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે લઈ જવાની રહેશે. વાર્ષિક આવકનો દાખલો છે તેની નકલ પણ સાથે લઈ જવાની રહેશે અને રેશન કાર્ડની જે નકલ છે તેની નકલ પણ સાથે તમારે લઈ જવાની રહેશે. તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવી રીતે મિત્રો મહિલાઓ માટે આરોગ્ય વિભાગની અગત્યની યોજના કહી શકાય નમોશ્રી યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓને ₹12,000ની સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.